નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગેલેક્સી ચોકથી પોસ્ટ ઓફિસના નવા બનાવેલ અને 15 દિવસ પહેલા ખુલ્લા મુકાયેલા સીસી રોડમાં કાંકરીઓ દેખાવા લાગતા કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ રસ્તો ખોદી નાખવાની ચીમકી ઉચ્ચારતા તંત્ર સફાળું જાગ્યું અને કોન્ટ્રાક્ટર દ્વારા ફરી રોડ ખોદી નવો બનાવવાની કામગીરી શરૂ કરાઈ। ધોરાજીમાં રોડ રસ્તા નવા બનાવવા કામગીરી ચાલુ હોય ત્યારે ગેલેક્સી ચોકથી પોસ્ટ ઓફિસ સુધી આરએનબી દ્વારા સીસી રોડ બનાવેલ ત્યારે 15 દિવસ પહેલા સીસી રોડ ખુલ્લો મુકાયેલ ત્યારે લાખોના ખર્ચે બનાવેલા સીસી રોડમાં ઠેર ઠેર કાંકરીઓ દેખાવા લાગતા કોંગ્રેસ દ્વારા આ બાબતે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરેલ અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા દ્વારા ભ્રષ્ટાચારનો આક્ષેપ કરેલ અને આગામી 18 માર્ચના રોજ કોંગ્રેસ કાર્યકર્તાને સાથે રાખી રોડ ખોદી નાખવા ચીમકી ઉચ્ચારેલ। પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા દ્વારા સીસી રોડ ખોદી નાખવા ચીમકી ઉચ્ચારતા તંત્ર હરકતમાં આવેલ અને ગેલેક્સી ચોકથી પોસ્ટ ઓફિસ સુધી નવો બનાવેલ સીસી રોડ ખોદવા કામગીરી શરૂ કરેલ। લલિત વસોયાએ કહેલ કે સીસી રોડની ફરીથી નવો બનાવવા કામગીરી શરૂ થતાં સાબિત થયું છે કે ભ્રષ્ટાચાર થયો છે। કોન્ટ્રાક્ટર ગવર્મેન્ટ અધિકારીઓ અને ભાજપના ચૂંટાયેલા સભ્યોને સ્વીકાર કરવો પડ્યો છે કે આ કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો છે। ત્યારે સરકારે સ્વીકાર કર્યો છે કે રોડ ખોદીને ભ્રષ્ટાચાર સાબિત થયો હોય ત્યારે કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારી ઉપર પગલાં લેવા જોઈએ અને આ કામગીરી કરનાર કંપનીને બ્લેક લિસ્ટમાં મૂકવી જોઈએ તેમ પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ કહ્યું હતું। આ બાબતે ધોરાજી ઉપલેટા ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા અને કહ્યું કે ધારાસભ્યની ક્યાંય ભાગીદારી હોતી જ નથી અને આ રોડ બાબતે ફેબ્રુઆરીના એન્ડમાં જ મુખ્યમંત્રી વિભાગમાં ફરિયાદ કરી હતી કે રસ્તાઓની ક્વોલિટી કંટ્રોલ વિભાગમાં તપાસ થાય અને કાર્યવાહી થાય તેવી માંગ કરેલ અને તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તાની ફરીથી કામગીરી પણ શરૂ કરેલ છે। કોંગ્રેસ ફક્ત ખોટો જસ ખાવા માટેના પ્રયત્ન છે। ધોરાજીમાં પોસ્ટ ઓફિસથી ગેલેક્સી ચોક સુધી સીસી રોડ ખોદકામ ફરીથી કરાતા ધોરાજીમાં પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્ય વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે। ધોરાજીમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાત સ્ટેટ હાઈવેનો જે રોડ પસાર થાય છે રોડ ઉપર સિમેન્ટ રોડનું કામ ચાલુ હતું। 15 દિવસ પહેલા ગેલેક્સી ચોકથી પોસ્ટ ઓફિસ ચોક સુધીનો રોડ ખુલ્લો મૂકવામાં આવ્યો, પરંતુ આ રોડની અંદર ભયંકર રીતે ગેરરીતિ થઈ હતી, ગુણવત્તાયુક્ત કામ નહોતું થયું। આ રજૂઆત ધોરાજીની જનતા, વેપારીઓ અને કોંગ્રેસ પાર્ટીના આગેવાનો તરીકે અમે કરી હતી। સરકાર જો યોગ્ય પગલાં નહીં લે તો આ રોડ કાયદો હાથમાં લઈને તોડી નાખવાની ચીમકી પણ અમે ઉચ્ચારી હતી। ત્યારે સરકારે અમારી વાત સ્વીકારી છે અને આ 15 દિવસ પહેલા બનેલો સિમેન્ટ રોડ આજે સરકાર તોડી રહી છે। એ જ બતાવે છે કે સરકારે આ રોડની અંદર ભયંકર ભ્રષ્ટાચાર થયો છે એ સ્વીકારી લીધું છે। તો સરકારને મારી વિનંતી છે કે કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવે અને આ રોડ માટે જે આરએનબીના અધિકારીઓ હોય એ અધિકારીઓની જવાબદારી ફિટ કરી એમની સામે પણ પગલાં લેવામાં આવે। આ જે કોન્ટ્રાક્ટર છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે મળેલો કોન્ટ્રાક્ટર છે। જુનાગઢ રોડ ઉપર જે જુનાગઢથી ધોરાજી સુધીના ડામર રોડનું કામ અતિ નબળી ગુણવત્તાનું થયું હતું, ત્યારે પણ દરેક મીડિયાએ અમને સહકાર આપ્યો હતો। ધારાસભ્ય શ્રી મજબૂર થઈ અને ત્યાં રોડ ઉપર જવું પડ્યું હતું અને એને મીડિયા સામે કહ્યું હતું કે આ કોન્ટ્રાક્ટરનું કામ નબળું છે, એને બ્લેક લિસ્ટમાં મૂકવા માટે હું સરકારમાં ભલામણ કરું છું અને બ્લેક લિસ્ટમાં મુકાવીશ। પરંતુ 6 મહિના પછી એ જ કોન્ટ્રાક્ટરને ફરીથી આ કોન્ટ્રાક્ટ અપાવી અને શિરપાવ આપ્યો છે, એનું અભિવાદન કર્યું હોય એવા શબ્દો પણ હું કહી શકું। એટલે સરકારે જો ખરેખર ભ્રષ્ટાચાર અટકાવવો હોય અને ધારાસભ્ય ધોરાજીની જનતાને સારું કામ આપવા માંગતા હોય તો આ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મૂકી અને બતાવવું પડે। ડૉક્ટર મહેન્દ્ર પાડલિયા, ધારાસભ્ય ધોરાજી ઉપલેટા વિસ્તાર। કેટલીક ચેનલો દ્વારા મને જાણવા મળ્યું કે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય શ્રી લલિતભાઈ વસોયાએ ધોરાજી વિસ્તાર સિટીમાંથી પસાર થતા રસ્તાના સંદર્ભમાં કેટલાક આક્ષેપો કર્યા છે। તો મારે એના સંદર્ભમાં જણાવવાનું કે એક આપણે ગુજરાતીમાં કહેવત છે કે કમળો હોય ને એને પીળું દેખાય। કોંગ્રેસની દિલ્હીથી માંડી ગુજરાતથી માંડી ધોરાજી સુધીના તમામ કોંગ્રેસના પદાધિકારીઓએ હંમેશા આવા કામ કર્યા હોય ને એટલે જ એવું દેખાય અને આવા વાહિયાત આક્ષેપો કરે છે। કોઈપણ પ્રકારના જે કામો છે એમાં મારી ક્યાંય પણ જાતની કોઈપણ પ્રકારની ભાગીદારી હોતી જ નથી।
અને આ બાબતે મારી ફર્સ્ટ ચેલેન્જ છે કે એ સાબિત કરી બતાવે. અને પર્ટિક્યુલરલી ધોરાજી શહેરમાં પસાર થતા રસ્તાના સંદર્ભમાં મારે સ્પષ્ટ કહેવાનું કે એ રસ્તા માટે ઓલરેડી ફેબ્રુઆરી એન્ડમાં મેં માનનીય મુખ્યમંત્રીશ્રીના વિભાગમાં જ આ રસ્તા અને તમામ અન્ય રસ્તાઓની ક્વોલિટી કંટ્રોલની અંદર યોગ્ય તપાસ થાય અને એના માટેની કાર્યવાહી થાય એના માટે ઓલરેડી રજૂઆત મેં કરેલી છે. એના સંદર્ભમાં તપાસે થઈ ગઈ છે અને કાર્યવાહી કરવાની સૂચના પણ મળી ગઈ અને કોન્ટ્રાક્ટરે પણ અધિકારીઓને જણાવ્યું છે કે હું તાત્કાલિક નવેસરથી કામ કરીશ. બીજું મારે આપના માધ્યમ દ્વારા કહેવાનું કે મારા કાર્યકાળમાં અગાઉ ક્યારેય નથી થયા એવા વિકાસના કામો ધોરાજી ઉપલેટા વિધાનસભા વિસ્તારમાં થયા છે. લગભગ 600 કરોડથી ઉપરના કામો થયા છે. અમુક કામો પાઇપલાઇનમાં છે. અને ફક્ત ધોરાજી શહેરની વાત કરું તો ધોરાજી શહેરમાં 2022 ડિસેમ્બર પછી જીયુડીસી કેન્દ્ર રાજ્ય સરકારના જીયુડીસી વિભાગના લગભગ 86 કરોડના કામ પૂરા થવામાં છે અને પાઇપલાઇનમાં છે. બીજું VTVના માધ્યમ દ્વારા હું કહેવા માગું છું કે ધોરાજી શહેરમાં નગરપાલિકાના લગભગ 25-26 કરોડ ઉપરના કામો પૂર્ણ થવામાં છે અને હજી નવા 25-26 કરોડના કામો મંજૂરીમાં છે. તો ધોરાજીનો વિકાસ અગાઉ ક્યારે થયો નથી અને લલિતભાઈના કાર્યકાળમાં શું વિકાસ થયો એ સૌ ધોરાજીની પ્રજા જાણે છે. અને આપણા માધ્યમ દ્વારા મારે એ કહેવાનું કે આ કોંગ્રેસની નબળી કામગીરી, કોંગ્રેસના નબળા નેતૃત્વને કારણે ધોરાજીની પ્રજાએ હમણાં ગત નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી આપી અને આજે ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો અને એની ટીમ સારામાં સારી કામગીરી કરી રહી છે. તો આ વખતે આવા વાહિયાત આક્ષેપો કોંગ્રેસના આગેવાનો બંધ કરે.